ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણા, એએસપી અજય કુમાર મીણા, ડીવાયએસપી સીકે પટેલ, એજ્યુકેટિવ હનીફ બલુચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જીતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના 30થી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા માટે કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે 100, ફાયર માટે 101, એમ્બ્યુલન્સ માટે 108, મહિલા હેલ્પલાઇન માટે 181, ટ્રાફિક હેલ્પલાઇન માટે 1930 જેવા અલગ અલગ નંબર યાદ રાખવા પડતા હતા. ઘણીવાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય મળી શકતી ન હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓએ એક જ પ્લેટફોર્મ ઉપર લાવવાની નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તુરંત ઉપલબ્ધ થઈ શકશે. આ પ્રોજેક્ટના અમલીકરણને અકસ્માત, આપત્તિ કે કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક સહાયતા મળશે. સાથે જ તંત્રની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે. તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 30 ગાડીઓ 112 ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112 ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે. આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે. જે ગાડીઓ હશે એમાં સ્ટાફ કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે. એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે.